નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 31/1/2026 ના રોજ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કોમન પ્રવેશ પરીક્ષા બરાબર ધોરણ 5 નો જેને અભ્યાસ પૂરો કરી લીધો છે બરાબર, અને ધોરણ 6 ની અંદર જેને પ્રવેશ મેળવવાનો છે તેવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. તેની અંદર કુલ 5 વિષયો હોય છે બરાબર છે, અને ટોટલ 120 પ્રશ્નોના 120 ગુણ હોય છે. જો એની અંદર એક પહેલો ટોપિક છે બૌદ્ધિક યોગ્યતા કસોટી બરાબર, જેને ઇંગ્લિશની અંદર મેન્ટલ એબિલિટી અથવા તો મેન્ટલ એબિલિટી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે ચેપ્ટર છે અથવા તો આ જે ટોપિક છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ બરાબર છે, એ કુલ 30 માર્કનું પૂછાય છે, એટલે કે 30 ક્વેશ્ચન એની અંદર હોય છે બરાબર છે. આ જે ટોપિક છે મિત્રો એની અંદર કુલ 19 ચેપ્ટર છે. કેટલા? 19 ચેપ્ટર છે, જેની અંદર આજે આપણે પહેલા ચેપ્ટર વિશેની ચર્ચા કરીશું, જેનું નામ છે વર્ગીકરણ અથવા તો ક્લાસિફિકેશન. તો મિત્રો આ જે વર્ગીકરણ છે અથવા તો જે ક્લાસિફિકેશન ઇંગ્લિશની અંદર જેને કહેવાય છે બરાબર છે, એમાં કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર. પહેલા તો વર્ગીકરણ એટલે શું સમજાવી દઉં, કેવી રીતે હોય. મિત્રો તમને વર્ગીકરણ નામના ચેપ્ટરમાંથી માની લો કે આવું તમને પૂછી શકે કે નીચેનામાંથી કયો, આપણે ઉદાહરણની સાથે સમજીએ એટલે તમને વધુ સમજાય. નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે, અને તમને 4 ઓપ્શન આપેલા હોય મિત્રો, કે કાગડો બરાબર છે, માની લો બીજો ઓપ્શન આપેલો છે પોપટ, ત્રીજો ઓપ્શન આપેલો છે મોર, અને એક ઓપ્શન છે એ તમને આપેલો છે ગાય. તો મિત્રો અહીં જોવો જોઈએ 4 ઓપ્શન તમને આપેલા છે, અને ઉપર ક્વેશ્ચન એવો પૂછે કે નીચેના 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ છે એ જુદો પડે છે, કાગડો, પોપટ, મોર અને ગાય. મિત્રો આ ચેપ્ટર ની અંદર શું હોય છે બરાબર છે, તમને 4 ઓપ્શન આપેલા હોય છે બરાબર, અથવા તો નીચે 4 જોડ આપેલી હોય છે. અહીં એક ટાઈપનો ક્વેશ્ચન મેં તમારી સમક્ષ મૂક્યો છે બરાબર. એમાંથી 3 ઓપ્શન છે એવા હશે જે એકબીજા સાથે કોઈના કોઈ રીતે કનેક્ટેડ હશે બરાબર છે, એટલે કે એકબીજા સાથે કંઈક ને કંઈક સંબંધ હશે બરાબર છે. અને જે જુદો પડતો ઈ ત્રણેયમાં જે બંધ બેસતો ન હોય બરાબર, તેવો જે ઓપ્શન આવે એની આપણો જવાબ હોય. જોવો જોઈએ અહીં કાગડો, પોપટ અને મોર, આ ત્રણ છે એ શું છે મિત્રો? પક્ષીઓ છે. શું છે? ત્રણ છે એ પક્ષીઓ છે, ઉડી શકે છે બરાબર છે. અને આ જે ગાય છે એ શું છે મિત્રો? પશુ છે અથવા તો પ્રાણી છે. તો આ ત્રણેય છે એકબીજા સાથે કનેક્ટેડ છે, ત્રણેય પક્ષીઓ છે, ગાય છે એ જુદું પડે છે, એટલે આપણો ઓપ્શન શું થાય? તો કે ઓપ્શન ડી ગાય. એક તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. બીજું પ્રશ્નો આમ જ હોય મિત્રો કે માની લો બીજો આપણે પ્રશ્ન લઈ કે નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે બરાબર. નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે? એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. માની લો મિત્રો એક આપેલું છે ભૂકંપ બરાબર છે, એક આપેલું છે જ્વાળામુખી, એક આપેલું છે પૂર, અને ઓપ્શન ડી છે એ તમને આપેલું છે આગ લાગવી. શું આપેલું છે મિત્રો? આગ લાગવી બરાબર છે. તો મિત્રો અહીં જોવો જોઈએ ભૂકંપ, જ્વાળામુખી, પૂર અને આગ લાગવી. તો મિત્રો ભૂકંપ છે બરાબર છે, આ જે ઘટના છે એ કેવી ઘટના છે? ભૂકંપ માણસ લઈ આવી શકે? ન લઈ આવી શકે. કોણ લઈ આવી શકે? ભગવાન, કુદરત, પ્રકૃતિ બરાબર છે. તો ભૂકંપ છે એ કુદરતી આફત છે બરાબર. સેમ વસ્તુ જ્વાળામુખી છે એ પણ કુદરતી આફત છે. પૂર છે મિત્રો એ પણ કુદરતી આફત છે બરાબર છે. તો આ ત્રણે છે એ કેવી છે મિત્રો? કે કુદરતી આફત છે. જ્યારે આગ લાગવી મિત્રો, આગ છે એ બે રીતે લાગી શકે બરાબર. એક તો માની લો કે જંગલની અંદર જે આગ લાગતી હોય બરાબર છે, તો જંગલની અંદર આવેલા જે ઝાડવા છે, જે વૃક્ષો છે બરાબર છે, એના ઘર્ષણથી આગ લાગે. એક તો એ રીતે આગ લાગી શકે. બીજું કોઈ માણસ છે બરાબર, એના દ્વારા પણ આગ લાગી શકે. એટલે આગ લાગવી એ કુદરતી આફતથી, બીજું માનવ સર્જિત આફત પણ અથવા તો માનવ સર્જિત ઘટના પણ અથવા તો દુર્ઘટના પણ છે. તો અહીં આપણો ઓપ્શન ડી છે એ સાચો છે બરાબર. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે એ કેવો પૂછાઈ શકે મિત્રો? જોવો જોઈએ ત્રીજો ક્વેશ્ચન. તો એવું પૂછાઈ શકે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? શું છે? આવો પ્રશ્ન પૂછે મિત્રો કે નીચેનામાંથી કઈ જોડ છે એ ખોટી છે. માની લો કે તમને એવું આપેલું છે કે રોહિત શર્મા ક્રિકેટ બરાબર છે. બીજું તમને એવું આપી દઈએ મિત્રો કે ધ્યાનચંદ બરાબર છે, ધ્યાનચંદ
હોકી. ત્રીજું તમને આપી દઈએ વિશ્વનાથ આનંદ ફૂટબોલ. અને ત્રીજું તમને આપી દઈએ ચોથું તમને આપી દઈએ કે રોનાલ્ડો ફૂટબોલ. તો જોજો અહીં એવું તમને પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે, બરાબર છે. તો અહીં ચાર ઓપ્શન તમને જે આપેલા છે એમાંથી કોઈ એક જોડ છે એ ખોટી હશે. તો રોહિત શર્મા છે એ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, બિલકુલ. તો આ જોડ છે એ સાચી છે. ધ્યાનચંદ મેજર ધ્યાનચંદ હોકી સાથે સંકળાયેલા છે, હા, તો આ જોડ પણ સાચી છે, બરાબર. સી છે વિશ્વનાથ આનંદ. તો મિત્રો જે વિશ્વનાથ આનંદ છે એ ફૂટબોલ સાથે નથી સંકળાયેલા. એ કઈ સાથે સંકળાયેલા છે, કઈ રમત સાથે? તો કે ચેસ સાથે સંકળાયેલા છે. તો ઓપ્શન સી છે એ જોડ ખોટી છે, એટલે આપણો આન્સર શું થાય? ઓપ્શન સી. ડી છે એ જોઈ લઈએ, રોનાલ્ડો છે એ ફૂટબોલ, તો આ જોડ પણ સાચી છે. તો અહીં વિશ્વનાથ આનંદ ચેસ સાથે સંકળાયેલા છે, નહીં કે ફૂટબોલ સાથે. તો અહીં આપણો જવાબ છે એ શું થાય? ઓપ્શન સી. તો મિત્રો આવા પ્રકારના આ ટાઈપના ક્વેશ્ચન છે એ વર્ગીકરણ કે ક્લાસિફિકેશન નામના ચેપ્ટરમાંથી નીકળી શકે છે, બરાબર છે. તો મિત્રો હજી આ ચેપ્ટરના બરાબર છે ઘણા બધા બીજા પ્રશ્નો જોઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવે કે આ ચેપ્ટરની અંદર હજી પણ કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચાલો જોઈએ. તો જોવો જોઈએ મિત્રો કે જે વર્ગીકરણ અથવા તો ક્લાસિફિકેશન નામનું જે ચેપ્ટર છે એની અંદર કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. મિત્રો આ જેટલા પણ ક્વેશ્ચન છે બરાબર છે એ તમને એક્ઝામની અંદર પૂછાવાના છે. એ ધોરણ 5 ની સમકક્ષના પૂછાવાના છે, એટલે કે ધોરણ 5 માં લેવલના પૂછાવાના છે. જો જે અહીં પહેલો પ્રશ્ન આપેલો છે મિત્રો કે નીચેનામાંથી કયો વિકલ્પ છે એ જુદો છે. તો ઓપ્શન એ છે નર્સ, બી છે ડોક્ટર, સી છે શિક્ષક અને ડી છે હોસ્પિટલ. જોઈને જ ખબર પડી જાય મિત્રો કે નર્સ, ડોક્ટર અને હોસ્પિટલ આ ત્રણે ત્રણ છે એક જ જગ્યાનો સ્ટાફ છે, એટલે કે હોસ્પિટલની અંદર ડોક્ટર પણ હોય અને નર્સ પણ હોય, શિક્ષક ન હોય, બરાબર છે. તો ઓપ્શન સી એ જુદો પડે છે, એટલે ઓપ્શન સી છે એ આન્સર છે. બીજો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ છે એ અલગ પડે છે, બરાબર. રોટલી, ભાખરી, પરોઠા અને ઈડલી આ પણ જોઈને ખબર પડી જાય. થોડુંક છે એ તમારે મગજ છે એ કસવું પડશે. મિત્રો રોટલી છે એ ઘઉંના લોટની બને, ભાખરી છે એ પણ ઘઉંના લોટની બને, પરોઠા છે એ પણ ઘઉંના લોટના બને, બરાબર છે. અહીં મિત્રો ઈડલી છે એ ચોખાના લોટની બને, બરાબર છે, અથવા તો ચોખામાંથી બને. તો ઓપ્શન ડી જે ઈડલી છે બરાબર છે એ સાચો આન્સર છે, એટલે કે જુદો પડે છે. નીચેનામાંથી કયો વિકલ્પ છે એ જુદો પડે છે? રીંગણું, ટમેટા, ભીંડો અને સફરજન. જોઈને ખબર પડે મિત્રો કે આ જે રીંગણું છે, જે ટમેટું છે અને જે આ ભીંડો છે એ ત્રણે શું છે? શાકભાજી છે. સફરજન છે એ મારું એકલું ફળ છે, બરાબર. સફરજન છે એ મારું એકલું ફળ છે. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કઈ જોડ છે એ ખોટી છે? ચાર જોડ આપેલી છે, એમાં કઈ જોડ ખોટી છે એ તમારે કહેવાનું છે. મોચી ચંપલ સાથે સંકળાયેલા છે, હા, મોચી ચંપલ બનાવે. દરજી છે એ કપડા સાથે સંકળાયેલા છે, હા, સંકળાયેલા છે. ઓપ્શન સી ખેડૂત, ખેડૂત છે એ ફોટોગ્રાફી કરે, ના મિત્રો, બરાબર છે. ખેડૂત છે એ પાક વાવે, એટલે કે અનાજ સાથે સંકળાયેલા હોય. તો અહીં તમારો આન્સર આવી ગયો છે, પછી ચોથો ઓપ્શન જોવાની જરૂર નથી, બરાબર છે. ચારમાંથી કોઈ એક જ અલગ પડતો હોય છે. તો ખેડૂત છે એ આપણો સાચો આન્સર, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે મિત્રો? સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રોનાલ્ડો અને સહેવાગ. તમે થોડા ક્રિકેટના શોખીન હોય અથવા તો કોઈ પણ રમતગમતના શોખીન હોય, બરાબર છે, તો તમને આન્સર આવી જાય. સચિન છે એ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, યુવરાજ સિંહ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, સહેવાગ છે એ પણ ક્રિકેટ સાથે સંકળાયેલા છે, બરાબર છે. પણ મિત્રો જે આ રોનાલ્ડો છે, આ જે રોનાલ્ડો છે એ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. શેની સાથે? ફૂટબોલ સાથે. આ એટલે અલગ પડે છે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયો વિકલ્પ છે એ એકબીજાથી અલગ છે, બરાબર છે. તો જોજો મિત્રો અહીં રમતના નામ આપેલા છે. ઉપરનો જે ક્વેશ્ચન હતો એમાં રમત સાથે સંકળાયેલા ખેલાડીના નામ હતા. અહીં શું આપેલું છે? રમતના નામ આપેલા છે. કબડ્ડી, ફૂટબોલ, ખોખો અને ચેસ. તો આ ચારમાંથી શું અલગ પડે? થોડુંક માઇન્ડ હલાવો ને તમને ખબર પડી જાય, બરાબર છે. કબડ્ડી છે એ તમે ક્યાં રમો? ક્યાં રમો? મેદાનમાં રમો. ફૂટબોલ છે એ પણ બહાર મેદાનમાં રમો. ખોખો છે એ પણ બહાર મેદાનમાં રમો. ચેસ ક્યાં રમો? રૂમની અંદર પેક થઈ, બરાબર છે. ટૂંકમાં ઇન્ડોર ગેમ છે. બે પ્રકારની ગેમ હોય મિત્રો, ઇન્ડોર અને આઉટડોર, બરાબર છે. તો આ ત્રણે ત્રણ જે ગેમ છે, કબડ્ડી, ફૂટબોલ, ખોખો, આ કેવી છે? આઉટડોર ગેમ્સ છે, બરાબર છે. જ્યારે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે, એટલે રાઈટ આન્સર શું થશે? તો કે ઓપ્શન ડી છે, બરાબર છે, કે ચેસ છે આપણો રાઈટ આન્સર થશે. તો મિત્રો આ હતા 6 ક્વેશ્ચન, બરાબર છે. હજી પણ થોડા ઘણા આના ક્વેશ્ચન જોઈએ કે હજી પણ કેવા પ્રકારના ક્વેશ્ચન છે એની અંદર પૂછાઈ શકે છે, બરાબર છે. તો એનાથી વધારે તમને આઈડિયા હશે, વધારે પ્રેક્ટિસ થશે. તો ચાલો જોઈએ.
તો જોવો જોઈએ મિત્રો કે બીજા અન્ય કેવા પ્રકારના પ્રશ્નો છે આ ટોપિકમાંથી અથવા તો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. તો મિત્રો અહીં ક્વેશ્ચન છે એ સેમ હોય છે, બરાબર છે. તમને એવું જ પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયો વિકલ્પ જુદો પડે છે, કયો વિકલ્પ અલગ પડે છે, બરાબર છે, અથવા તો નીચે આપેલા વિકલ્પોમાંથી જુદાપણું શું છે, કે નીચે આપેલા વિકલ્પોમાંથી વિપરીત શું છે, બરાબર છે, અથવા તો ખોટી જોડ શું છે. આવો જ ક્વેશ્ચન એટલે કે સેમ ક્વેશ્ચન હોય છે, એટલા માટે મેં સીધા જ છે એ તમને ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે સોલ્યુશન કરવાનું હોય છે. તો અહીં જોવો જોઈએ મિત્રો 4 ઓપ્શન આપેલા છે, બરાબર છે, 23, 57, 53 અને 21. તો આ નીચેના ટૂંકમાં 4 ઓપ્શન છે, એમાંથી અલગ શું છે, બરાબર છે, વિપરીત શું છે, જુદાપણું શું છે. તો જોવો જોઈએ મિત્રો કે 23, 57 અને આ 53, બરાબર. તમે 5મા ધોરણની અંદર કે 4થા ધોરણની અંદર એકી અને બેકી સંખ્યા શીખી ગયા હશો, બરાબર છે. અથવા તો તમે એવું પણ શીખ્યા હશો, બરાબર છે, કે જે સંખ્યાને ભાંગી શકાય અને કઈ સંખ્યાને નથી ભાંગી શકાતી. તો અહીં મિત્રો જોવો જોઈએ 23, 57 અને 53 આ એકી સંખ્યાઓ છે, અને આ કેવી સંખ્યાઓ છે કે જેને ભાગી શકાતી નથી, એટલે કે કોઈના પાડામાં નથી આવતી. પણ 21 છે એ આવે છે ક્યાં? 3 સત્તા 21 અને 7 તેરી 21, એટલે કે આ જે ઓપ્શન છે એ મિત્રો અલગ પડે છે. એના પછી છે મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને મે. ટૂંકમાં મહિનાના નામ આપેલા છે, એમાંથી બરાબર છે કયો મહિનો છે એ અલગ પડે છે. તો મિત્રો તમારા સ્કૂલની અંદર ટીચરે તમને આ રીતે શીખવાડ્યું હશે કે મોટો વેઢો, ખાડો, બરાબર છે, વરી ટોચ, વરી ખાડો. તો મિત્રો અહીંયા તમે જોવો ને તો મુઠ્ઠી વાળો ને, બરાબર છે, એટલે જે ટોચનો ભાગ આવે, ખાડો નો આવે, બરાબર. એમાં શું હોય તો એને ગણવાના 31 દિવસ, ખાડો આવે તો 30 દિવસ, બરાબર છે. તો અહીં જોવો જોઈએ મિત્રો કે આ જે જાન્યુઆરી છે એમાં 31 દિવસ હોય, બરાબર. માર્ચ છે એમાં પણ 31 દિવસ હોય, અને જે મે છે એમાં પણ 31 દિવસ હોય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, બરાબર. પણ મિત્રો આ જે ફેબ્રુઆરી મહિનો છે એની અંદર 28 દિવસ હોય છે, બરાબર છે, અને 4 વર્ષે છે ઈ 29 દિવસ આવે છે. રેડી, ક્લિયર છે. એટલે ફેબ્રુઆરી છે ઈ અલગ પડે છે. એના પછી છે મિત્રો પૃથ્વી, બુધ, ગુરુ અને સૂર્ય. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જે પૃથ્વી છે જેના ઉપર આપણે રહીએ છીએ એ ગ્રહ છે, એટલે કે આ ગ્રહ છે, બરાબર છે. બુધ છે એ પણ એક ગ્રહ છે. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે કે ગુરુ. પણ મિત્રો જે આ સૂર્ય છે ને, આ સૂર્ય એ કોઈ ગ્રહ નથી, બરાબર છે. સૂર્ય એક તારો છે. સૂર્ય શું છે? એક તારો છે. એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. પછી જે મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે 4, 9, 64 અને 3, બરાબર છે. જોઈને ખબર પડે મિત્રો કે 4 છે એ 2 નો વર્ગ છે. 2 દુ 4, 2 નો વર્ગ 4. 9 છે એ 3 નો વર્ગ છે, અને 64 છે એ 4 નો વર્ગ છે, બરાબર. 3 છે એ એકલો અટુળો છે, એ કોઈનો વર્ગ નથી, એટલા માટે ઓપ્શન ડી 3 છે એ અલગ પડે છે, એટલે કે ઓપ્શન ડી છે એ સાચો આન્સર છે. એના પછીના ઓપ્શનમાં મિત્રો લીંબુ, ખાંડ, પથ્થર અને મીઠું. જોઈને ખબર પડે આ લીંબુ, આ ખાંડ અને આ મીઠું, આ ત્રણેય વસ્તુ લીંબુ શરબત બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. એમાં કઈ કાકરા કે પથ્થર થોડી નખાય કાંઈ, બરાબર છે. એટલે ઓપ્શન સી છે એ સાચો જવાબ છે. એના પછીનો જે 13મો ક્વેશ્ચન છે મિત્રો, એમાં દૂધ, માખણ, દહીં અને પાણી. તો મિત્રો અહીં જોઈ શકાય છે કે આ જે દૂધ છે, બરાબર છે, એમાંથી જ આ માખણ અને દહીં બને છે, બરાબર છે. એમાંથી પાણી ન બને, બરાબર છે. એટલે પાણી છે એ અલગ પડે છે, એટલે આ આપણો સાચો આન્સર છે. એના પછી છે વર્તમાન, ભૂત, ભવિષ્ય અને વિજ્ઞાન. લ્યો મિત્રો, જનરલી 3 કાળ હોય છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, બરાબર છે. એટલે આ 3 છે એ શું છે? એ કાળના નામ છે. આ 3 શું છે? કાળના નામ છે, બરાબર. પણ આ વિજ્ઞાન આ એક સબ્જેક્ટ છે, એક વિષય છે, બરાબર છે. એટલે અહીં વિજ્ઞાન છે, બરાબર, એ અલગ પડે છે, એક સાયન્સ છે. એના પછી 15મો ક્વેશ્ચન છે ફોબોસ, મંગળ, શનિ અને શુક્ર. ઉપર જે આપણે આ પ્રશ્ન જોયો એવો જ છે, બરાબર છે મિત્રો. અહીં જોવો જોઈએ, તમને થોડું ઘણું નોલેજ હોય તો પણ તમે આને સોલ્વ કરી શકો છો. મંગળ એક ગ્રહ છે, શનિ પણ એક ગ્રહ છે, અને સૂર્ય અને શુક્ર પણ એક ગ્રહ છે. શુક્ર છે, બરાબર છે, એને પૃથ્વીનો ભાઈ કહેવાય. શું કામ? કારણ કે પૃથ્વી જેવો જ ગ્રહ છે શુક્ર, બરાબર છે, અને સૌથી તેજસ્વી ગ્રહ છે શુક્ર, બરાબર છે. શનિ, જે આ શનિ ગ્રહ છે, બરાબર છે, એના ઉપર તો સુંદર વલયો આવેલા છે, બરાબર. અને જે મંગળ છે એ પણ એક ગ્રહ છે. પણ આ જે ફોબોસ છે ને મિત્રો, ફોબોસ આ ઉપગ્રહ છે. શું છે? ઉપગ્રહ છે. જેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, તેવી જ રીતે આ ભાઈ મંગળ છે ને, મંગળ, એનો ઉપગ્રહ ફોબોસ છે. મંગળના 2 ઉપગ્રહ છે મિત્રો, ફોબોસ અને ડીમોસ. તો અહીં
ફોબોસ છે એ આપણો રાઈટ આન્સર થશે. એના પછીનો જે ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગિરનાર લ્યો. તો મિત્રો ગુજરાત છે એ એક રાજ્ય છે, મધ્યપ્રદેશ આપણું પાડોશી રાજ્ય છે, રાજસ્થાન એ પણ આપણું પાડોશી રાજ્ય છે, બરાબર છે. તો આ ત્રણે ત્રણ છે એ મિત્રો શું છે, રાજ્યના નામ છે. ગિરનાર એ તો એક પર્વત છે મિત્રો, બરાબર, એક પર્વત છે. એટલે ઓપ્શન બી છે એ રાઈટ આન્સર આમાંથી અલગ પડે છે. એના પછી છે મિત્રો 91, 55, 64 અને 71. આમાંથી બરાબર છે કઈ સંખ્યા અલગ છે મિત્રો? ક્યારેક ક્યારેક એક્ઝામ ની અંદર એવા પણ ક્વેશ્ચન આવી જાય છે, બરાબર છે, કે જ્યારે તમારે તમારું મગજ છે બરાબર એ દોડાવવું પડે છે, બરાબર. તો બધી જગ્યાએથી તમારું મગજ છે ને બરાબર છે એ ખુલ્લું રાખવાનું. એક્ઝામ ની અંદર તમારો એટીટ્યુડ એકદમ પોઝિટિવ હોવો જોઈએ, બરાબર છે. હવે જોવો જોઈએ મિત્રો કે આ 91 છે, આ 55 છે, 64 છે અને 71 છે. લોજિક લગાડવાના બધાય, બરાબર છે, તમારાથી લાગતા લોજિક બધાય લગાડવાના, બરાબર છે. તો અહીં 11 50 55 થાય, બરાબર છે, 11 50 55 થાય અને 16 ચોકો 64 થાય, 88 પણ 64 થાય, બરાબર છે. તો આ છે એમાં કઈક લોજિક લાગી શકે છે. આ કોઈનો વર્ગ હોઈ શકે છે, કઈક સરવાળો હોઈ શકે છે. અલગ કેવી રીતે પડે છે એ જોવાનું, તમારા લોજિક છે એ અલગ અલગ હોઈ શકે છે. હું એક લોજિક લગાડું છું બંને આંકડાનો સરવાળો કરીને, બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો, અંક સરવાળો કરીએ. જે 9 અને 1 આ બંનેનો સરવાળો કરો તો 10 મળે, 9 ને 1 10. 5 અને 5 આ બંનેનો સરવાળો કરો તો 10 મળે, 5 + 5 એટલે 10, 6 ને 4 10. આ ત્રણેયનો સરવાળો કરો તો 10 મળે, 7 અને 1 8. આનો સરવાળો 10 નથી. તો આ ત્રણેય સંખ્યાનો જે સરવાળો છે એ મિત્રો 10 થાય છે, પણ આનો સરવાળો છે એ 8 થાય છે, બરાબર છે. એટલા માટે આ છે એ અલગ પડે છે. આ મારું લોજિક છે. તમે બીજી રીતે પણ લગાડી શકો કે 9 × 9, 25 × 25, બરાબર છે, 6 ચોક 24 અને 7 × 7. તો પણ તમને આવા લોજિક થી પણ અહીં સાચો લોજિક આ આવશે, સાચો લોજિક છે એ આ આવશે. એના પછી છે મિત્રો 18મો ક્વેશ્ચન, મિત્ર, દોસ્ત, સખા અને શત્રુ, બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો, આ મિત્ર, દોસ્ત, સખા, ભાઈબંધ, યાર, આ બધા શું છે? તો કે જે મિત્ર છે એના સમાનાર્થી શબ્દો છે. કેવા? સમાન અર્થવાળા. આ શત્રુ છે એનો વિરોધી શબ્દ છે. એટલે ઓપ્શન ડી છે એ સાચો આન્સર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તારકાસુર, આ ત્રણે ત્રણ છે મિત્રો દેવોના નામ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પરંતુ આ જે તારકાસુર છે એ એક અસુર જ છે, ખબર જ પડે આમાં જ છે, બરાબર છે. તારકાસુર બરાબર એક અસુર છે, એક રાક્ષસ છે. એટલે ઓપ્શન ડી છે એ સાચો આન્સર છે. એના પછીનો જે લાસ્ટ 20મો ક્વેશ્ચન છે મિત્રો, કે એક પ્રવેશ દ્વાર નંદા, બે પ્રવેશ દ્વાર ભદ્રા, ત્રણ પ્રવેશ દ્વાર જયા અને ચાર પ્રવેશ દ્વાર ત્રિજ્યા. પહેલા તો ક્વેશ્ચન શેનો છે? તો મિત્રો જે આપણા ગુજરાત રાજ્યમાં અને આપણા ભારતની અંદર પણ જે વાવ આવેલી છે, બરાબર છે, એના અમુક પ્રકાર હોય છે, એના અમુક ટાઈપ્સ હોય છે, બરાબર છે. જેમ કે કૂવો હોય, કૂવો છે એ તમે જોયો હશે, બરાબર. પણ કૂવો કેવો? પગથિયા વાળો જે કૂવો હોય ને, બરાબર છે, પગથિયા વાળો કૂવો, એને વાવ કહેવાય, બરાબર છે. તો એ વાવના પ્રકાર અહીં આપેલા છે, બરાબર. જેમ કે અહીં આપેલું છે કે ભાઈ એક પ્રવેશ દ્વાર અથવા તો એક મુખ, જેને એક જ પ્રવેશ દ્વાર હોય, બરાબર છે, તેને કેવા પ્રકારની વાવ કહેવાય? તો તેને નંદા પ્રકારની વાવ કહેવાય, બરાબર છે. બે પ્રવેશ દ્વાર હોય, બરાબર છે, ટૂંકમાં બે બાજુ છે શું હોય? દરવાજા હોય, બરાબર, એને કેવી કહેવાય? તો કે એને ભદ્રા પ્રકારની વાવ કહેવાય, બરાબર. એના પછી શું છે? ત્રણ પ્રવેશ દ્વાર, બરાબર, જે વાવની અંદર તમે ત્રણ જગ્યાએથી જઈ શકો, ત્રણ પ્રવેશ દ્વાર હોય એને, બરાબર છે, તો એને શું કહેવાય? એને જયા કહેવાય, બરાબર છે. અને ચાર પ્રવેશ દ્વાર, જે વાવની અંદર તમે ચાર જગ્યાએથી જઈ શકો, બરાબર છે, ઈ વાવને વિજયા વાવ કહેવાય. કેવી વાવ કહેવાય? વિજયા વાવ કહેવાય. અહીં મિત્રો વિજયા નથી, અહીં ત્રિજ્યા આપેલું છે. એટલે આ ઓપ્શન છે એ શું છે? અલગ પડે છે. ટૂંકમાં ચાર પ્રવેશ દ્વાર વાળી વાવ છે ને વિજયા પ્રકારની વાવ કહેવાય. કેવી? વિજયા પ્રકારની વાવ કહેવાય, ત્રિજ્યા પ્રકારની ન કહેવાય, બરાબર છે. એટલે ચાર ઓપ્શન છે A, B, C અને D. આ ઓપ્શન ડી છે એ અલગ પડે છે. તો મિત્રો ચેપ્ટર નંબર 1 આપણે અહીં પૂરું કરીએ છીએ, બરાબર. ચેપ્ટર 1 વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ની અંદર આવા પ્રશ્નો છે, બરાબર, એ સીઈટી ની એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે, બરાબર છે. તમે મિત્રો આ વિડિયો છે, બરાબર છે, આખો જોજો, બરાબર. કંઈક મહત્વપૂર્ણ, બરાબર, કોમેન્ટ છે
બરાબર. એમાં તમારા જે અભિપ્રાયો છે એ મને જરૂર આપજો. મિત્રો ટોટલ 19 ચેપ્ટર છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેની અંદર 30 પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તમારા જેવા ધોરણ 5 ની અંદર ભણતા ઘણા બધા સ્ટુડન્ટ હશે જે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે. બરાબર છે. તો એના સુધી આ વિડીયો છે એ જરૂર પહોંચાડજો. બરાબર. એક નમ્ર અરજ છે. બરાબર. તો મિત્રો આવા જ વિડીયો સાથે અહીં ચેપ્ટર 1 છે એ પૂરું થાય છે. બરાબર. જલ્દી જ આપણે બીજા ચેપ્ટરની સાથે મળીશું. બરાબર છે. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.